કેન્દ્રાનુરાગીના પરિબળોને સારી રીતે સમજવા માટે હવે ચોથા પ્રકારનું એક પરિબળ છે જે પ્રક્રિયાના માધ્યમ તરીકે એટલે કે પ્રક્રિયાનું માધ્યમમાં જે દ્રાવક લીધેલો છે, દ્રાવક એટલે કે સોલ્વન્ટ, એના ઉપર આપણે ચર્ચા કરવાની છે. તો પ્રક્રિયાનું માધ્યમ કેવું હોવું જોઈએ અથવા તો કેવા કેસમાં એ કેવી રીતે કાર્ય કરે છે કે ધારો કે કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં પ્રક્રિયાનો વેગ નક્કી કરતા તબક્કામાં વીજભાર ઉત્પન્ન થાય છે. કેન્દ્રાનુરાગી વિસ્થાપન પ્રક્રિયામાં પ્રક્રિયાનો વેગ નક્કી કરતા તબક્કામાં વીજભાર ઉત્પન્ન થાય છે અથવા તો નાશ પામે છે. તેના આધારે દ્રાવકની અસર આપણે જોઈ શકીએ છીએ. તો સારા ધ્રુવીય દ્રાવકો આયનોને સોલ્યુશનની સ્થિરતા બક્ષે છે, જે આપણે આયોનાઇઝેશન SN1 પ્રકારની પ્રક્રિયામાં રેસેમિક મિશ્રણ માટે જોયું હતું. તેથી જો પ્રક્રિયા દરમિયાન તટસ્થ અણુમાંથી આયનો બનતા હોય તો તેમનો વેગ ધ્રુવીય દ્રાવકોમાં વધે છે અને જો વીજભાર નાશ પામતો હોય તો એનો પ્રક્રિયા વેગ ધ્રુવીય દ્રાવકોમાં ઘટતો જોવા મળે છે. ધારો કે આપણે જે અગાઉ વાત કરી અહીંયા રિપીટ છે કે SN1 પ્રક્રિયામાં પ્રથમ તબક્કામાં આપણને કાર્બોનિયમ આયન મળે છે અને એ જે મળે છે કાર્બોનિયમ આયન, એના ઉપરથી આપણે પ્રક્રિયાનો ક્રમ નક્કી કરીએ છીએ. તો દ્રાવકની ધ્રુવીયતા વધતા વધુ સોલ્યુશન થઈને કાર્બોનિયમ આયનની સ્થિરતા વધે છે. તેથી SN1 પ્રક્રિયાનો પ્રક્રિયા વેગ ધ્રુવીય દ્રાવકોમાં વધારે હોય છે. અહીંયા આપણને રિએક્શન મિકેનિઝમ આપેલું છે કે SN1 પ્રકારની પ્રક્રિયાની અંદર ધારો કે આવી રીતે R+ એટલે આલ્કલાઇલ હેલાઇડની અંદર ન્યુક્લિયોફિલિક સબસ્ટ્રેટ વડે આવી રીતે અટેક થાય છે અને એમાંથી દ્રાવકની ધ્રુવીયતા વધતા વીજભાર ઉત્પન્ન થાય છે અને પ્રક્રિયાનો વેગ અનેક ગણો વધી અને આવી રીતે નીપજ મળે છે. SN1 પ્રકારની પ્રક્રિયામાં ધારો કે એક્ઝામ્પલ આપ્યું છે કે OH- જે છે એ R અને Cl એટલે આલ્કલાઇલ હેલાઇડ અને OH જે છે કેન્દ્રાનુરાગી પ્રક્રિયક છે, એમની વચ્ચે પ્રક્રિયા થઈ અને આ પ્રમાણે પ્રક્રિયા જોવા મળે છે. આ પ્રકારે અંશતઃ OH અને R+ આવી રીતે કાર્બોનિયમ આયન પ્રાપ્ત થાય છે, છેલ્લે લિવિંગ ગ્રુપ દૂર થાય છે. તો આ પ્રમાણે SN2 પ્રકારની પ્રક્રિયામાં આવી એક સંક્રાંતિ અવસ્થા જોવા મળે છે, જ્યારે SN1માં બે પ્રકારના પહેલા કાર્બોનિયમ આયન પ્રાપ્ત થાય છે, પછી એઝ એ લિવિંગ ગ્રુપ પ્રાપ્ત થાય છે. એટલે કે વીજભાર વિસ્થાપન સીમિત થાય છે અને દ્રાવકની ધ્રુવીયતા વધતા વેગમાં થોડો વધારો થતો જોવા મળે છે. એ સિવાય ધારો કે આપણે આ પ્રમાણે વાત કરીએ કે R3N + R1Cl અને એમાંથી આપણને જ્યારે R3 અને R1 આવી રીતે એ બંને જોડાઈ અને Cl- એમાં દૂર થાય છે એટલે વીજભાર ઉત્પન્ન થાય છે. આથી ધ્રુવીય દ્રાવકોમાં પ્રક્રિયાનો વેગ ઘણો વધે છે. ત્રીજા નંબરે એક્ઝામ્પલ છે કે વીજભાર ઉત્પન્ન થતા ધ્રુવીય દ્રાવકોમાં પ્રક્રિયાનો વેગ કેવી રીતે વધે છે. તો આ રીતે OH- છે, R3S+ છે, તો એમાં OH- આવી રીતે જોડાઈ અને S જે છે એઝ એ લિવિંગ ગ્રુપ તરીકે દૂર થાય છે. તો વીજભાર નાશ પામે છે, એટલા માટે આવા ધ્રુવીય દ્રાવકોમાં પ્રક્રિયાનો વેગ ઘટતો જોવા મળે છે. તો એવી રીતે કહી શકાય, શોર્ટ ક્વેશ્ચન માટે ખૂબ જ IMP લાઈન છે, અંડરલાઈન કરી શકાય કે આમ SN1 પ્રક્રિયામાં ધ્રુવીય દ્રાવકો વેગ વધારે છે. મિશ્ર દ્રાવકો જેવા કે પાણી + ઇથેનોલ, પાણી + એસિટોન વગેરે SN1 ક્રિયાવિધિમાં વેગમાં વધારો કરે છે. તો SN1 ક્રિયાવિધિના વેગમાં વધારા કરતા મિશ્ર દ્રાવકોના ઉદાહરણ આપો તો પાણી + ઇથેનોલ અને પાણી + એસિટોન છે. હવે દ્રાવકની અંદર બે પ્રમાણે સોલ્યુશન જોવા મળે છે કે ધારો કે ઓછા ઇલેક્ટ્રોન ધરાવતો કોઈ સબસ્ટ્રેટ હોય કે અથવા તો જેમાં ઇલેક્ટ્રોનની ઉણપ હોય એવો કોઈ સબસ્ટ્રેટ હોય તો એ મુક્ત ઇલેક્ટ્રોન આપીને પોતાનું સોલ્યુશન કાર્બોનિયમ આયનની સ્થિરતાને વધારવા માટે ઉપયોગી બને છે. આ જે એક્ઝામ્પલ આપણે અગાઉ જોયું હતું એ પ્રમાણે કે ધારો કે આ પ્રમાણે ROH છે એટલે કે આ OH પ્રકારનો પ્રક્રિયક છે, આ OH પ્રકારનો પ્રક્રિયક છે, એની જોડે બંને આલ્કલાઇલ સમૂહ આવી રીતે જોડાયેલા છે અને સોલ્યુશન માટે જે મુક્ત ઇલેક્ટ્રોન માટેનો એક વીજભાર અહીંયા જોવા મળે છે એ આવી રીતે જોઈ શકાય છે કે ધારો કે આલ્કલાઇલ હેલાઇડ પણ એમાં એક આલ્કલાઇનનું વિસ્થાપન એક CH2 વડે થયેલું છે. તો RCH2Cl gives R + CH2OH મળે છે. ફરીથી RCH2Cl Ki વડે પ્રક્રિયા કરતા CH2I મળે છે, Cl- રિમૂવ થાય છે. હવે એ જે આપણને નીપજ મળી બીજા તબક્કા દરમિયાન એ નીપજ અહીંયા પ્રક્રિયક તરીકે ઉપયોગમાં લેતા અને પ્રથમ તબક્કાનો આવી રીતે પ્રક્રિયક લેતા આપણને અહીંયા નીપજ RCH2OH અને HI પ્રાપ્ત થાય છે. આ પહેલા નંબરે સોલ્યુશનની પદ્ધતિ છે. બીજા નંબરે આપણે જોઈએ તો અહીંયા H બોન્ડ હાજર છે. તો એનાયન સાથે H બંધથી થતું જે સોલ્યુશન છે એ ખૂબ જ અગત્યનું છે કે કેન્દ્રાનુરાગી એનાયન જે છે એ દ્રાવક H બંધ જો બનાવે એટલે કે એનાયન સોલ્યુશન થાય, નેગેટિવ પ્રકારનું સોલ્યુશન જોવા મળે તો H બંધનને તોડવાને
સંક્રાંતિ સ્થિતિએ પહોંચવા વધુ શક્તિની જરૂર પડે છે. એટલા માટે એચ બંધ બનાવતા દ્રાવકો એચ બંધ બનાવતા ન હોય તેવા દ્રાવકોમાં પ્રક્રિયા વેગ ઘણી વખતે હજારો ગણો વધી જતો જોવા મળે છે, જેને નેગેટિવ સોલ્યુશન એટલે એનાયન જેમાં ઋણ આયન મહત્વનો ભાગ ભજવે છે. તો એચ બંધન કરી શકે તેવા દ્રાવકોને પ્રોટીક દ્રાવકો, પ્રોટીક દ્રાવકો એટલે શું અને એ પ્રોટીક દ્રાવકો એટલે શું? તો એચ બંધન કરી શકે તેવા દ્રાવકોને પ્રોટીક દ્રાવકો કહેવામાં આવે છે અને એચ બંધન ન કરી શકે તેવા દ્રાવકોને એ પ્રોટીક દ્રાવક તરીકે ઓળખવામાં આવે છે. તો એ બાબત ખાસ યાદ રાખવાની છે. એ સિવાય શોર્ટ ક્વેશ્ચન માટે SN1 પ્રક્રિયામાં ધ્રુવીય દ્રાવકોમાં વેગ વધારે હોય છે અને મિશ્ર દ્રાવકોમાં જેવા કે પાણી પ્લસ ઇથેનોલ, પાણી પ્લસ એસિટોન અને SN1 ક્રિયાવિધિનો વેગ વધારતા એ બંને ખૂબ જ અગત્યના એક્ઝામ્પલ છે. એ સિવાય અહીંયા ખાલી સમજૂતી માટે આપેલા છે કે SN2 પ્રકારની પ્રક્રિયામાં સામાન્ય રીતે એ પ્રોટીક દ્રાવકો વધુ સારી રીતે કાર્ય કરે છે. તો દ્રાવકનો પ્રકાર એટલે કે ધ્રુવીય દ્રાવકો હોય તો એમાં પ્રોટીક દ્રાવક તરીકે કોણ ભાગ ભજવતું હોય? તો HCOOH ને આપણે ફોર્મિક એસિડ તરીકે ઓળખીએ છીએ, H2O. અને ડાઇલેક્ટ્રિક અચળાંક જે છે એના માટે 81 જેટલો જોવા મળે છે H2O માટે, અને HCOOH માટે 3 પ્રકારના ડાઇલેક્ટ્રિક અચળાંક જોવા મળે છે. અને એ પ્રોટીક દ્રાવકો હોય તો એના માટે અલગ અલગ છે. H2O માટે 81, HCOOH માટે 59, CH3S+OA- માટે 45 અને આ પ્રમાણે HCO and CH3 ટ્વાઇસ માટે 38, CH3CN માટે ડાઇલેક્ટ્રિક અચળાંક જોવા મળતો નથી, CH3OH માટે 33. આ પ્રમાણે અલગ અલગ ધ્રુવીય અને અધ્રુવીય માટે આ પ્રમાણે હાઇડ્રોકાર્બન્સ અને એ પ્રોટીક દ્રાવકો જોવા મળે છે. એ સિવાય ખૂબ જ એક અગત્યનું રિએક્શન મિકેનિઝમ છે એલાયલિક ફેરબદલી અથવા તો SN1 અને SN2 ક્રિયાવિધિ માટે આપણે રીઅરેન્જમેન્ટ અથવા તો એલાયલિક ફેરબદલી માટેની થિયરી જોવાની છે. તો SN1 અને SN2 ક્રિયાવિધિ માટે SN1 પરિસ્થિતિમાં વચગાળાનો ઉત્પન્ન થતો એલાયલિક કાર્બોનિયમ આયન, એલાયલિક એટલે કે દ્વિબંધની હાજરી હોય. એલાયલિક કાર્બોનિયમ આયન સંસ્પંદનથી સ્થિર બને છે. સંસ્પંદનને કારણે જુદી જુદી નિપજો પ્રાપ્ત થાય છે. આ જે આલ્કોહોલ છે એને ક્રોટાઇલ આલ્કોહોલ તરીકે ઓળખવામાં આવે છે. CH3, CH, ડબલ બોન્ડ CH, સિંગલ બોન્ડ CH2OH. OH પ્રાથમિક નંબરના કાર્બન ઉપર જોડાયેલો છે પ્લસ HBr સાથે આપણે એની પ્રક્રિયા કરાવવાની છે. તો જે ક્રોટાઇલ આલ્કોહોલ છે એની HBr સાથે પ્રક્રિયા કરી અને 2 પ્રકારની નિપજ મેળવી શકાય છે. પહેલા નંબરની જે નિપજ છે એ મુખ્ય નિપજ છે અને આ જે છે એ ગૌણ નિપજ છે. કહેવાનો મતલબ કે ક્રોટાઇલ આલ્કોહોલ HBr એટલે કે હાઇડ્રોજન બ્રોમાઇડ સાથે જ્યારે પ્રક્રિયા કરે ત્યારે 2 પ્રમાણે નિપજ જોવા મળે છે. આ જે દ્વિબંધ છે એ દ્વિબંધ ત્યાંથી તૂટી અને એક વખત આ પ્રમાણે નિપજ આપે છે, એટલે કે દ્વિબંધ ત્યાંથી તૂટી અને અહીંયા સિગ્મા બંધમાં ફેરવાય છે અને આ સિગ્મા બંધ એક વખત અહીંયા ડબલ બોન્ડમાં ફેરવાય છે. તો પહેલી જે નિપજ છે CH3CH ડબલ બોન્ડ CH, સીધું કે OH દૂર થઈ અને Br ત્યાં જોડાઈ જાય છે. અહીંયા એવું થતું નથી. અહીંયા જે Br જે છે આ નંબરના કાર્બન સાથે જોડાય છે, એટલે 1 બ્રોમોબ્યુટીન પહેલા નંબરના કાર્બન ઉપર બ્રોમિન જોડાયેલો છે અને 4 કાર્બન છે એટલે બ્યુટીન બીજા નંબરના સ્થાને ડબલ બોન્ડ છે. અહીંયા ત્રીજા નંબરના સ્થાન ઉપર બ્રોમિન જોડાયેલો છે, પહેલા નંબરના સ્થાન ઉપર દ્વિબંધ છે એટલે 1 બ્યુટીન 3 બ્રોમો, એમ 2 પ્રકારની નિપજ મળે છે. બીજી એક રીતે કહી શકીએ તો આના ઉલટી વસ્તુ છે કે 3 બ્યુટીન વાળી જે નિપજ છે ફરીથી એકવાર આવી રીતે પ્રક્રિયા જ્યારે અહીંયા આપણને એના માટે વિસ્તારથી આપેલું છે કે CH3CHOH જે છે અહીંયા આપણે એક વખત પહેલી વખત નિપજ કેવી લીધેલી છે એ દરમિયાન OH જે છે અહીંયા જોડાયેલો છે. પહેલી વખત આપણે આવા પ્રકારની નિપજ લીધી. બીજી વખત આપણે એવી પ્રક્રિયા લઈએ કે OH જે છે અહીંયા CH સાથે જોડાયેલો છે. તો બીજી વખત આવી રીતે મિથાઇલ એલાઇલ આલ્કોહોલ સાથે પ્રક્રિયા કરીએ તો પણ એઝ ઇટ ઇઝ સેમ ટુ સેમ નિપજો આપણને પ્રાપ્ત થાય છે. એમાં પણ 1 બ્રોમોબ્યુટીન જે છે વધારે પ્રમાણમાં મળે છે અને 3 બ્રોમોબ્યુટીન ઓછા પ્રમાણમાં મળે છે. તો આમ આ સંયોજનોમાં કેન્દ્રાનુડાગી વિસ્થાપન દરમિયાન પુનઃરચના જોવા મળે છે. અને આવી પુનઃરચના SN1 ક્રિયાવિધિથી થતી પ્રક્રિયા SN1 પ્રકારની ક્રિયાવિધિ તરીકે ઓળખવામાં આવે છે. એના માટે એલાયલિક રિએક્શન મિકેનિઝમ પ્રોપર એક્ઝેક્ટ કેવી રીતે શક્ય બને છે એ માટેની ડિટેલમાં આપણને માહિતી આપી છે. તો CH3CH ડબલ બોન્ડ CH2OH પ્લસ HBr જે આપણે પહેલા રિએક્શન જોયું એમાંથી આ પ્રમાણે OH2 પ્લસ એટલે કે એક વખત H પ્લસ એની સાથે જોડાઈ અને Br માઇનસ HBrનું આયોનાઇઝેશન થઈ અને H પ્લસ પ્લસ
Br માઇનસ મળે છે. એમાંથી H+ જે છે અહીંયા આવી રીતે OH સાથે જોડાય છે અને Br માઇનસ રિમૂવ મળે છે. તો આ પ્રકારની નીપજ આપણને પ્રાપ્ત થાય છે. એ જે નીપજ છે એમાંથી Br ને દૂર કરી આ પ્રકારની જે નીપજ છે અહીંયા એઝ અ પ્રક્રિયક તરીકે લીધેલી છે. એમાંથી OH માઇનસ જે છે એ દૂર થઈ જાય છે. તો H2O સ્વરૂપે આ OH2 જે છે આવી રીતે તટસ્થ અણુ મળે છે અને અહીંયા આની ઉપર પોઝિટિવ ચાર્જ આવે છે. તો એવા પોઝિટિવ ચાર્જ ધરાવતો આવી રીતે આપણું જે સંયોજન છે એ લીધેલું છે. એની ઉપર આ પ્રમાણે પોઝિટિવ ચાર્જ છે. એ પોઝિટિવ ચાર્જ જે છે અહીંયા આવી રીતે જે દ્વિબંધ છે એમાંથી દ્વિબંધ અહીંયા દાખલ થાય છે અને આનો જે પોઝિટિવ ચાર્જ છે આને મળે છે. એટલે એલેલિક એક્સચેન્જ જોવા મળે છે. પોઝિટિવ ચાર્જ આની ઉપર આવે છે અને અહીંયા દ્વિબંધ જોવા મળે છે. આ પ્રકારનું સંયોજન વાસ્તવમાં શક્ય નથી, એક્સચેન્જ માટે યોગ્ય છે. તો આની સાથે જ્યારે Br તમે જોડો ત્યારે આ પ્રકારની નીપજ મળે. જ્યાં પોઝિટિવ ચાર્જ હોય ત્યાં Br જોડાય, જ્યાં પોઝિટિવ ચાર્જ હોય ત્યાં Br જોડાય. તો અહીંયા નોર્મલ નીપજ આવી રીતે SN1 માટે મળે છે અને પુનઃરચિત નીપજ આવી રીતે SN2 માટે મળે છે. એટલે SN1 પ્રકારની પ્રક્રિયા ક્રિયાવિધિમાં જો એલેલિક એક્સચેન્જ જોવા મળે તો આ પ્રકારની નીપજ મળે છે પહેલા નંબરના કાર્બન ઉપર, અને SN2 પ્રકાર માટે પુનઃરચિત આપણને નીપજ મળે તો એ આ પ્રકારના કાર્બન સાથે જોડાયેલી જોવા મળે છે. તો SN2 ક્રિયાવિધિવાળી પ્રક્રિયાઓમાં આવી પુનઃરચના ખૂબ ઓછી જોવા મળે છે. એટલા માટે SN2 પ્રકારની જે નીપજ છે એ ખૂબ ઓછા પ્રમાણમાં પ્રાપ્ત થાય છે. આપણે જોઈ શકીએ છીએ કે અહીંયા 3-બ્રોમોબ્યુટેનનું પ્રમાણ લગભગ 16.8% જેટલું છે અને અહીંયા 1-બ્રોમોબ્યુટેનનું પ્રમાણ 83.2% જેટલું છે. તો એના ઉપરથી બીજા બે એક્ઝામ્પલ આપેલા છે કે CH3CH ડબલ બોન્ડ CH.CH2Cl ક્રોટાઇલ ક્લોરાઇડ જ્યાં આપણે OH વાપરેલા એની જગ્યાએ અહીંયા ક્લોરીન સમૂહ આપેલો છે. એની ઇથેનોઇડ સોડિયમ પ્રકારના પરમાણુ સાથે પ્રક્રિયા કરવાની છે. તો સોડિયમ ઇથેનોઇડ સાથે પ્રક્રિયા કરતા આ પ્રમાણે જે ઇથાઇલ આલ્કોહોલ છે એ ઇથાઇલ આલ્કોહોલની હાજરીમાં જ્યારે ક્રોટાઇલ ક્લોરાઇડની સોડિયમ ઇથેનોઇડ સાથે પ્રક્રિયા કરવામાં આવે ત્યારે આ પ્રમાણે સોડિયમ ઇથેનોઇડમાંથી Na+ દૂર થઈ જશે અને આમાંથી Cl- દૂર થઈ જશે. Cl- અને Na+ બંને જોડાઈ અને આ OET એટલે કે ઇથેનોઇટ આયન જે છે અહીંયા સ્થાપિત થાય છે. તો આ પ્રમાણે નીપજ મળે છે. એ રીતે મિથાઇલ એલાઇલ ક્લોરાઇડ હોય જ્યાં OH પહેલા નંબરના કાર્બન ઉપર હતો એની જગ્યાએ આવી રીતે CH ઉપર Cl જોડાય તો પ્લસ સોડિયમ ઇથેનોઇડ પ્રકારના પરમાણુ સાથે આવી રીતે ઇથાઇલ આલ્કોહોલ જોડાઈ અને આ પ્રકારની નીપજ આપણને આપે છે. આપણે જોઈ શકીએ છીએ કે આ બંનેની અંદર જે પુનઃરચના જોવા મળતી નથી. જે પુનઃરચના આપણને ક્લોરીનના બદલામાં OH- માટે પ્રાપ્ત થાય છે એ પુનઃરચના અહીંયા જોવા મળતી નથી. પરંતુ કેન્દ્રાનુરાગીની મોટા કદ તેમજ સબસ્ટ્રેટના બંધારણને લીધે જ્યાં અવકાશી અવરોધ વિશે આપણે ચર્ચા કરી ચૂક્યા છીએ. તો જ્યાં અવકાશી અવરોધ થતો હોય તેવા સંજોગોમાં SN2 વિસ્થાપન પુનઃરચના સાથે થાય છે જેને આપણે SN2 પ્રકારની પ્રક્રિયા ક્રિયાવિધિ તરીકે ઓળખીએ છીએ. તો આ SN2 પ્રક્રિયા ક્રિયાવિધિને સમજવા માટે નીચે એક્ઝામ્પલ આપ્યું છે કે ધારો કે આવી રીતે 2 ઇથાઇલ સમૂહ હોય અને NH છે પ્લસ આ પ્રકારે ક્લોરીન સમૂહ છેડા પર જોડાયેલો હોય એવું એક બંધારણ લીધેલું છે. CH2 ડબલ બોન્ડ CH સિગ્મા બંધ CH સિગ્મા બંધ Cl સિગ્મા બંધ CH3. આ કાર્બનની ચારેય સંયોજકતા પૂર્ણ છે, તમે જોઈ શકો છો 1, 2, 3 અને 4. એની સાથે જ્યારે આ પ્રક્રિયા એની સાથે જ્યારે જોડાય છે ત્યારે આ દ્વિબંધનું સ્થાપન અહીંયા થાય છે અને સિગ્મા બંધ છે ત્યાંથી દૂર થઈ અને ક્લોરીન જે છે એઝ એ લિવિંગ ગ્રુપ તરીકે દૂર મળે છે. એટલે ક્લોરીન ઋણ વીજભાર ધરાવે છે. તો આ પ્રમાણે ઇથાઇલના 2 અણુ NH+ સિગ્મા બંધ CH2 CH ડબલ બોન્ડ CH.CH3 આ પ્રમાણેની આપણને રચના પ્રાપ્ત થાય છે. આની અંદર આવા પ્રકારની કોઈ જ પુનઃરચના જોવા મળતી નથી. એટલે કેન્દ્રાનુરાગીના મોટા કદ તેમજ સબસ્ટ્રેટના બંધારણને લીધે જ્યાં અવકાશી અવરોધ થતો હોય એવા સંજોગોમાં SN2 વિસ્થાપન જે છે પુનઃરચના સાથે થાય છે જેને આપણે SN2 પ્રકારની પ્રક્રિયા ક્રિયાવિધિ તરીકે ઓળખીશું. તો ટૂંકમાં આપણે 2 બાબત એની અંદર એક જ એક્ઝામ્પલ છે જે 3 વખત રિપીટ થાય છે, પણ ખાસ એ યાદ રાખવાનું છે કે CH3CH OH એક વખત અહીંયા જોડવાનો છે, એક વખત અહીંયા છેડા પર જોડવાનો છે. એની પ્રક્રિયા HBr સાથે તમે કરો એટલે 2 પ્રકારની શક્યતા છે. એકમાં 3-બ્રોમો 1-બ્યુટીન પ્રકારની નીપજ મળે છે અને બીજામાં 1-બ્રોમો 2-બ્યુટીન પ્રકારની નીપજ મળે છે. આ જે રચના છે ક્રોટાઇલ આલ્કોહોલ માટેની છે. તો ક્રોટાઇલ આલ્કોહોલ, મિથાઇલ એલાઇલ આલ્કોહોલ અને બંને માટે આપણને આ પ્રકારની નીપજ પ્રાપ્ત થાય છે. તો મુખ્યત્વે આ એક્ઝામ્પલ ખૂબ જ અગત્યનું છે SN1 અને SN2 પ્રકારની પ્રક્રિયા ક્રિયાવિધિ માટે.